પંચમહાલમાં એલસીબી પોલીસે ગૌવંશની તસ્કરી અને હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. ગોધરામાં સક્રિય ગેંગના 6 આરોપીઓ સામે ગુજ સિટીકો હેઠળ ગુનો નોંધાયો. તપાસમાં ગેંગનો ગુનાહિત ઇતિહાસ અને ગુનાઓ કરવાની મોડસ ઓપરેન્ડી સામે આવી. પોલીસે ગુનો નોંધાયા બાદ એક આરોપીની અનમ બદામની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં ડીઆઈજીપી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડોક્ટર હરેશભાઈ દુધન સાહેબની સૂચનાથી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાનાઓ ગુનાખોરી અને સતત એકથી વધુ ગુનો નોંધાયેલ હોય તેવા ઇસમો બાબતે ચકાસણી કરી અને કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં ગૌવંશના કતલના અને ગૌ તસ્કરીના ગુનો નોંધાયેલા હતા. તેવા 6 આરોપીઓ વિરુદ્ધ તેની સમગ્ર માહિતી એકત્રિત કરી અને ગુજસીટોકનો ગુનો દાખલ કરેલ છે. જે 6 પૈકી એક આરોપીને એલસીબીએ ડિટેન કરીને તપાસ કરનાર અધિકારી શ્રી નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર કાનૂન વિભાગને સોંપેલ છે. બાકીના 5 આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેઓને નામદાર કોર્ટથી ટ્રાન્સફર વોરંટ મેળવી અને ગુનાના કામે મેળવવા અને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે. હજુ આગામી સમયમાં પણ આ પ્રકારના સતત ગુનાઓ કરતા એકથી વધુ ઇસમો હશે તેઓનું રેકર્ડ ચકાસણી કરી અને આગામી સમયમાં પણ આ રીતે ગુજસીટોકના ગુના દાખલ કરી અને